Hello everyone, I welcome you all to Lakshyam Academy. My name is Ravi Pala, and today I am going to discuss with you a basic tense which is very important in your exams, and this tense is simple present tense. And again, this tense is not only important for a few exams, but all the exams like DYSO, government exams, Gujarat government exams, class 3 exams, and others also. This topic is going to be helpful for you. So let's begin our conversation. સૌથી પહેલા there are total 12 tenses, about them you already must have known, અને નહીતર આપણા કન્વર્ઝેશનમાં you will be able to know about them. પહેલો જે બેઝિક ટેન્સ છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ. સી જ્યારે આપણે ટેન્સીસનું કન્વર્ઝેશન કરીએ ત્યારે વન થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે ટાઈમલાઈનમાં જઈએ ત્યારે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ ટાઈમલાઈન હોય છે. અને દરેક ટાઈમલાઈન, સપોઝ પ્રેઝન્ટની જ ટાઈમલાઈન તમે લઈ લો તો એમાં પણ અમુક ફેક્ટર્સ આવતા હોય. તો એ ફેક્ટર્સના ડિસ્કશન માટે આપણે એને બાયફોગેટ કરીએ છીએ, એનું પૃથક પૃથક વર્ગીકરણ કરીએ છીએ, એ પ્રમાણે કન્વર્ઝેશન્સમાં જાય છે. The first tense is simple present tense, and let's just start our conversation about them. See, if we just check the structure of simple present, then we will able to see that here it is written subject, verb, object and other words. સૌથી પહેલા what is the significance of these words એ understand કરીએ. The word S stands for subject. અને જ્યારે આપણે સબ્જેક્ટ બોલીએ છીએ તો સબ્જેક્ટનો એક મિનિંગ તો વિષય પણ થશે, લાઈક ઇંગ્લિશ સબ્જેક્ટ, હિન્દી સબ્જેક્ટ, મેથ્સ સબ્જેક્ટ. બટ હિયર ધ મિનિંગ ઓફ ધ વર્ડ સબ્જેક્ટ ઇઝ ડુઅર ઓફ ધ એક્શન. અને વેન વી આર ટોકિંગ અબાઉટ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટનો મિનિંગ છે રિસીવર ઓફ ધ એક્શન. તો ઓબ્વિયસલી જે V1 કે V5 છે ઇટ સ્ટેન્ડ્સ ફોર એક્શન. પણ અહીંયા જ તમારે બીજી ક્વેરી હોઈ શકે કે સર એક્શન બતાવવા માટે વાય વી આર રાઇટિંગ V1 એન્ડ V5. તો સી હિયર V1 સ્ટેન્ડ્સ ફોર રૂટ ફોર્મ ઓફ ધ વર્બ and V5 stands for the verb with S or ES suffixes. તો એક્ઝામ્પલ જુઓ, જ્યારે રાઇટ્સ છે એ રૂટ ફોર્મ છે, પણ એની બદલે જ્યારે તમે રાઇટ્સ યુઝ કરો છો તો તમે ES ને અહીંયા એડ કરી દીધું, ઓર S ને તમે અહીંયા એડ કર્યું છે. તો જ્યારે S ES આપણે કોઈ ફોર્મ સાથે કનેક્ટ કરીએ ત્યારે V5 બની જાય છે. અને આને હજી સમજવા માટે લેટ અસ સી વન મોર થિંગ. કોઈ પણ એક્શન તમે લઈ લ્યો, એની એક્શન, વેધર ઇટ ઇઝ કટ, પુટ, રાઇટ, સ્પીક, કોઈ પણ, દરેક વર્બ છે ને એના બેઝિકલી 5 જ ફોર્મ્સ હોઈ શકે. ધ સિક્સ્થ ફોર્મ ઓફ વર્બ ડઝ નોટ એક્ઝિસ્ટ. હવે આ 5 ફોર્મ ક્યાં હોઈ શકે? તો લેટ અસ સી ધ એક્ઝામ્પલ ઓફ ધ વર્ડ રાઇટ ઓનલી. વેન યુ આર લુકિંગ એટ ધ વર્ડ રાઇટ તો એનો બેઝિક ફોર્મ થશે ટુ રાઇટ, અને ટુ રાઇટ ઇઝ V1 જે આપણા માટે રૂટ ફોર્મ છે. રૂટ ફોર્મનો મિનિંગ થશે મૂળિયું, એટલે કે મૂળ સ્વરૂપ. વેન યુ આર ગોઈંગ ફોર ધ પાસ્ટ ફોર્મ એ બની જશે રોટ, જેને આપણે પાસ્ટમાં યુઝ કરશું ઓબ્વિયસલી વેન વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સિમ્પલ પાસ્ટ ટેન્સ. જ્યારે તમે એને V3 માં લઈને જશો ઇટ બીકમ્સ રિટર્ન. જ્યારે V4 કરો, અને V4 ઇઝ ING વાળું ફોર્મ. આપણે અગેન એને સિમ્પ્લિફાય કરવા માટે આ નંબર ગેમમાં લઈ જઈએ છીએ 1 2 3 4 5. તો ING વાળું ફોર્મ જ્યારે આપણે બનાવીએ છીએ ઇટ બીકમ્સ રાઇટિંગ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એ ફોર્મ છે V5 કે જેને આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ SES વાળા ફોર્મ. સો દેટ્સ વાય આઈ એમ રાઇટિંગ હિયર રાઇટ્સ. બાય ધીસ વે દેટ વે મારી પાસે 5 ફોર્મ છે: રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ અને રાઇટ્સ. V1 2 3 4 અને 5. એમાંથી સિમ્પલ પ્રેઝન્ટમાં હું આ બે ફોર્મ્સમાં જ રમવાનો છું, દેટ ઇઝ V1 એન્ડ V5. આઈ હોપ that till here the things are clear. તો અગેન તમારા બેઝિક સેન્ટેન્સ સ્ટ્રક્ચરને પણ આપણે અહીંયા કવર કરી લીધું. જસ્ટ થિંક અબાઉટ ધીસ ઇન ધીસ વે કે બેઝિક સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ને એને ઇંગ્લિશમાં કહેવાય SVO. એક્શન છે ને એ સેન્ટરમાં છે. સૌથી પહેલા જે જોડાયેલું છે એ છે ડુઅર ઓફ ધ એક્ટિવિટી, અને પછી જે કનેક્ટ થાય છે એ છે રિસીવર ઓફ ધ એક્ટિવિટી, અને એક્શન આવશે
in middle. Let's go to the next slide. See, તમે જ્યારે જોવો છો કે સિમ્પલ પ્રેઝન્ટ ઇઝ અબાઉટ ટુ વર્બ ફોર્મ્સ ઇન બેઝિક ફોર્મ અને એ છે V1 અને V2. તો હવે where to use V1 and where to use V2, how can we understand or identify that? તો એના માટેનું કન્વર્ઝેશન જોઈએ. સી કોઈ પણ સેન્ટેન્સ સબ્જેક્ટ તો ધરાવવાનો જ છે અને જ્યારે સેન્ટેન્સમાં આવે છે સબ્જેક્ટ તો એ સબ્જેક્ટને અકોર્ડિંગ તમારે વર્બ યુઝ કરવો પડે. આ ઇંગ્લિશનો એક રૂલ છે કે તમારો જે વર્બ છે એ વર્બ કેવો હોવો જોઈએ, ઇટ શુડ બી ઇન એકોર્ડન્સ વિથ યોર સબ્જેક્ટ. જો તમારો વર્બ અને તમારો સબ્જેક્ટ બંને કનેક્ટ નહીં થાય તો થિંગ્સ વિલ નોટ વર્ક આઉટ. એટલા માટે આ જે પોઈન્ટ છે જેમાં તમે સબ્જેક્ટ છે એને અકોર્ડિંગ વર્બ યુઝ કરો છો એને કહેવાય સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. તો એટલા માટે થઈ અને અમુક સબ્જેક્ટ્સ જે છે એની સાથે ખાલી V1 આવશે અને અમુક સબ્જેક્ટ્સ છે એની સાથે ખાલી V5 આવશે. ધેટ ઇઝ ધ રૂલ. So let us see over here. Use V1 with I, we, you, they and any plural form. You already know the meaning of plural form is બહુવચન. તો કોઈ પણ બહુવચન નામ છે જે પ્લુરલ છે એની સાથે પણ ખાલી V1 જ આવશે અને એક્ઝામ્પલ્સ થી એને ક્લિયર કરીએ. સી હું અંગ્રેજી ભણાવું છું. સો I teach English. મેં ટીચનો રૂટ ફોર્મ શા માટે યુઝ કર્યો છે કેમ કે એ આઈ સાથે કનેક્ટ થાય છે, આઈ પ્લસ V1. એટલા માટે અગેન યાદ રાખજો, આઈ, વી, યુ, દે એન્ડ એની પ્લુરલ. જો આ કંઈ પણ હશે અને તમારું સેન્ટેન્સ અફર્મેટિવ છે તો આ બધાની સાથે there will be only one verb form used in the positive sentence. એ છે V1. તો I teach English, હું ઇંગ્લિશ ભણાવું છું. We play cricket, અમે ક્રિકેટ રમીએ છીએ અને એ પણ ક્યારે? એવરી સન્ડે. તો અગેન we play cricket every Sunday. તમે મને સારી રીતે ઓળખો છો તો you know me well. See, you સાથે અગેન V1 આવ્યો. They visit their hometown every year. તો દર વર્ષે પોતાના હોમટાઉનને વિઝિટ કરે છે. તો they સાથે અગેન વિઝિટ નામનો વર્ડ કનેક્ટ કર્યો જે V1 છે, રૂટ ફોર્મ છે. અને સ્ટુડન્ટ્સ છે, યુ કેન સી અહીંયા એસ આવ્યો, એનો મિનિંગ એ છે કે આ પ્લુરલ છે. તો પ્લુરલ નાઉન સાથે પણ શું આવશે? V1 આવશે. એટલા માટે વિદ્યાર્થીઓ વિષયને સારી રીતે સમજે છે. સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સબ્જેક્ટ વેલ. બાય ધીસ વે આટલા જે વર્ડ્સ છે આઈ, વી, યુ, દે અને પ્લુરલ નાઉન એની સાથે we always use V1 એટલે કે રૂટ ફોર્મ ઓફ ધ વર્ડ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ અને જોઈએ કે V5 ને ક્યાં આપણે યુઝ કરશું. We use V5 with he, she, it. આ ત્રણેય છે ને એ સિંગ્યુલર છે અને થર્ડ પર્સન છે. તો he, she, it અને એની સિંગ્યુલર નાઉન આમની સાથે we always use only V5. અને V5 નો મીનિંગ શું થશે પાછું હું તમને યાદ કરાવી દઉં. જે V1 વત્તા S or ES વાળું ફોર્મ, this gives you V5. ફાઇન, એટલે કે SES વાળું ફોર્મ. તો લેટ્સ સી એક્ઝામ્પલ્સ. he teaches maths, એ ગણિત ભણાવે છે. તો અહીંયા SES ફોર્મ કનેક્ટ થઈ ગયો પાછું. તેણી સારું ગિટાર વગાડે છે. તો she plays guitar well. કોઈ ડોગ છે ખૂબ જ ભસે છે તો કુત્તા બહુ જ્યાદા ભોંકતા હે. તો ડોગ માટે આપણે it યુઝ કરશું એઝ અ પ્રોનાઉન. So it barks a lot. પાછું જો S વાળું ફોર્મ જ આવ્યું, SES. અને લાસ્ટ સન છે. સન આપણું તો કન્ટ્રી સન વર્શિપિંગ કન્ટ્રી છે ને. See, however, our country is sun worshipping country, but still sun ultimately third person છે. You are not sun, I am not sun. Sun is a third person. તો કોઈ પણ થર્ડ પર્સન સિંગ્યુલર નાઉન જ્યારે આવે છે એની સાથે પણ આપણે SES ફોર્મ જ યુઝ કરવાના છે. એટલે સૂર્ય ઉગે છે તો સન રાઇઝિસ. આ રીતના
he, she, it અને કોઈ પણ સિંગ્યુલર નાઉન આની સાથે આપણો જે વર્બ ફોર્મ યુઝ થશે એ છે V5. I hope that this is completely clear with you people. Fine. So let's move forward. અને આ બધા સેન્ટેન્સીસ આપણે જોયા એની ઉપરથી આઈ હોપ કે તમે એક હજી વસ્તુમાં સમજી ગયા કે આ ટેન્સ યુઝ ક્યાં થાય છે. અને ડોન્ટ વરી ના સમજાય તો નેક્સ્ટ સ્લાઇડ્સમાં આપણે એ પણ ક્લિયર જોઈ લઈએ કે એક્ઝેક્ટ કઈ પ્લેસીસ છે કે જે પ્લેસીસમાં આ ટેન્સ યુઝ કરશું આપણે. કેમ કે કોઈ પણ ટેન્સ સમજવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જોઈએ કે ટેન્સ ના પ્રેક્ટિકલ સિચ્યુએશન્સ ક્યાં ક્યાં છે. વોટ આર ધ પ્રેક્ટિકલ સિચ્યુએશન્સ વેર ધ ટેન્સ બીકમ્સ અપ્રોપ્રિએટ. સો લેટ્સ મૂવ ફોરવર્ડ ફોર ધેટ. See, the use number 1 is written over here. Use number 1 છે to show regular activities. મારીને તમારી જે રેગ્યુલર ક્રિયાઓ છે. હવે રેગ્યુલર એક્ટિવિટીઝને ડિફાઇન કેવી રીતના કરવી? લેટ મી શેર સમ થિંગ્સ અબાઉટ માય સેલ્ફ વિથ યુ. જેમ કે અગેન હું ડેલી અર્લી વેક કરું છું. સો આઈ વેક અપ અર્લી એવરી ડે. આ ડેલી એક્ટિવિટી છે ને આ રેગ્યુલર એક્ટિવિટી છે. સપોઝ હું દિવસમાં 2 વખત સાયકલિંગ કરું છું તો આઈ ડુ સાયકલિંગ ટ્વાઇસ અ ડે. આ મારી રોજિંદી એક્ટિવિટી થઈ ગઈ કે જે ટ્વાઇસ થાય છે. ટ્વાઇસ થવાને કારણે રેગ્યુલરિટી છે જે બનતી જ રહે છે. સપોઝ દર રવિવારે હું એક ટેમ્પલ વિઝિટ કરવા જાઉં છું તો એવરી સન્ડે આઈ ગો ટુ વિઝિટ અ ટેમ્પલ. તો મારી વીકલી એક્ટિવિટી થઈ ગઈ. મારા અંકલ છે એ દર 15 દિવસે દ્વારકા ટેમ્પલ વિઝિટ કરે છે તો માય અંકલ વિઝિટ્સ દ્વારકા ટેમ્પલ એવરી ફોર્ટનાઇટ ઓર એવરી 15 ડેઝ. દર 6 મહિને અમે ફેમિલી ગેટ ટુગેધર ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એવરી 6 months વી ઓર્ગેનાઇઝ ધ ફેમિલી ગેટ ટુગેધર. દર વર્ષે મારા કઝિન્સ વેકેશન પર જાય છે. એવરી યર માય કઝિન્સ ગો ઓન અ વેકેશન. સો તમે અહીંયા બધામાં ટાઈમલાઇન્સ માર્ક કરી કે દરેક જગ્યાએ રેગ્યુલારિટી છે. અમુક વસ્તુ રેગ્યુલર બન્યા જ કરે છે. કોઈ વસ્તુ દિવસમાં 2 વખત થાય છે, કોઈ વસ્તુ 2 દિવસે 1 વખત થાય છે, કોઈ અઠવાડિયે 1 વખત થાય છે, કોઈ 6 મહિને 1 વખત થાય છે, તો કોઈ 1 વખત આખા વર્ષમાં. પણ અહીંયા રેગ્યુલારિટીનો કન્સેપ્ટ છે. એટલા માટે થઈ અને રેગ્યુલર એક્ટિવિટીઝ નો જ્યારે પણ ટાઇટલ આવશે કે આપણે રેગ્યુલારિટી બતાવીએ છીએ જે વર્તમાનની રેગ્યુલારિટી છે કે જે અત્યારના જ બને છે રેગ્યુલર છે એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ઇઝ ધ બેસ્ટ ટેન્સ અને ઇટ ઇઝ ધ ઓનલી એપ્રોપ્રિએટ ટેન્સ ઓલ્સો. તો એના એક્ઝામ્પલ્સ ઉપર જઈએ. સી યુઝ 1 ટુ શો રેગ્યુલર એક્ટિવિટીઝ. आई गो ऑन अ वेकेशन एवरी ईयर. हर साल में वेकेशन पे जाता हूँ. तुम रेगुलर डांस प्रैक्टिस करते हो. यू प्रैक्टिस डांस रेगुलरली. सी वी रीड न्यूज़पेपर एवरी डे. અમે દરરોજ ન્યૂઝપેપર વાંચીએ છીએ. દે કમ ટુ ક્લાસ ઓન ઓલ્ટરનેટિવ ડેઝ. એ લોકો ક્લાસમાં ઓલ્ટરનેટ ડેઝ પર આવે છે. અહીંયા સુધી યુ કેન સી ધેટ આઈ, યુ, વી અને દે આ બધાય જે સબ્જેક્ટ્સ છે એની સાથે વી ઓનલી યુઝ V1. એટલા માટે બધાયમાં ગો, પ્રેક્ટિસ, રીડ અને કમ એ V1 નો તમે રેફરન્સ જોયો. પણ જેવું હું નેક્સ્ટ બે સેન્ટેન્સમાં તમને લઈને જઈશ તો સબ્જેક્ટ છે એ ચેન્જ થાય છે અને એને કારણે વર્બ બદલી ગયો. આને માર્ક કરજો. હી રાઇટ્સ કોલમ એવરી વીક. એ દર અઠવાડિયે કોલમ લખે છે છાપામાં. તો હી આવ્યું તો તમે ડાયરેક્ટ રાઇટ નહીં લખી શકો, તમારે રાઇટ્સ લખવું પડશે. અને એવી જ રીતના મારો મિત્ર મહિનામાં 2 વખત ફિલ્મ જોવે છે તો માય ફ્રેન્ડ જે કે સિંગ્યુલર છે વોચિસ અ મૂવી ટ્વાઇસ અ મંથ. ફાઇન. સો ધીસ ઇઝ ઇટ. ફર્સ્ટ યુઝ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટુ શો રેગ્યુલર એક્ટિવિટીઝ. અને રેગ્યુલર એક્ટિવિટીઝમાં રેગ્યુલારિટીનો ઇન્ટરવલ ફિક્સ નહીં હોય. ઇન્ટરવલ કોઈ પણ હોય પણ એ રેગ્યુલર થવી જોઈએ એ આપણો રેફરન્સ છે. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ યુઝ. ટુ શો નેચર ઓર હેબિટ. આ એક સારો પોઈન્ટ છે. કોઈ પણ વ્યક્તિનો નેચર કે પછી એની હેબિટ બતાવવા માટે આપણે ટેન્સ યુઝ કરી. સપોઝ કોઈ તમારા ફ્રેન્ડ હોય કે જેને ખૂબ જલ્દી ગુસ્સો આવી જતો હોય તો યુ કેન સે ધેટ યાર માય ફ્રેન્ડ ગેટ્સ એંગ્રી વેરી ઇઝીલી. તો ગુસ્સે થવું ઇઝ ગેટ એંગ્રી, રાઈટ? અથવા તો
સપોઝ કોઈને સ્મોકિંગની ખરાબ ટેવ હોય છે, સ્મોકિંગ ઇઝ નોટ અ ગુડ હેબિટ, બટ સપોઝ કોઈની હેબિટ છે, તો તમે કહી શકો કે that person smokes regularly, that is not a good habit, he should try to change it, તો he smokes a lot. તો આ પણ એક સ્ટેટમેન્ટ થઈ ગયું. આવી રીતના હેબિટ્સ છે અથવા કોઈનો નેચર છે, એ બંને વસ્તુ બતાવવા માટે કોઈનું એડિક્શન છે એ તમે બતાવી શકો. ધીસ ટેન્સ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. કેમ કે આમ તમે વિચારો તો કોઈ પણ વ્યક્તિનો નેચર છે, કોઈ પણ પર્સનની જે હેબિટ છે, ઇટ ઓલ્સો શોઝ યુ કે આમાં રેગ્યુલારિટી છે, આ વસ્તુ રેગ્યુલર બને જ છે. તો ચલો આપણે સ્ટેટમેન્ટ્સ ચેક કરીએ. સી હિયર, હી સ્મોક્સ અ લોટ. તો જો હી આવ્યું તો સ્મોક્સ આવી ગયું, બड़ा ज्यादा स्मोक करता है. शी गेट्स एंग्री वेरी इजीली, वो बड़ी इजीली गुस्सा हो जाती है. दे डोंट लाइक चॉकलेट्स, उनको चॉकलेट्स अच्छी नहीं लगती, तो ये पण एनो नेचर છે. आई डोंट લિસન ટુ મ્યુઝિક ઓફન, આ મારો નેચર છે, સંગીત ઓફન નથી સાંભળતો, રેગ્યુલર નથી સાંભળતો. ઓફન છે આપણો કીવર્ડ એ છે, હું બીજા કીવર્ડ છે તમારી સાથે ડિસ્કસ કરીશ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. પણ ઓપન વર્ડ આવે ત્યારે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોવાના મેક્સિમમ ચાન્સીસ છે. અને વી લવ ટુ સી ડાન્સ, અમને નૃત્ય જોવો ખૂબ ગમે છે. तो दिस इज ऑल्सो माई नेचर कि मुझे डांस देखना अच्छा लगता है. By this way you can see that all these activities show you that you can show your simple present, sorry, you can use your simple present tense to show your nature or your habits which you have. Fine. અને નેક્સ્ટ યુઝ ઉપર આપણે વયા ગયા છીએ. અગેન હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમારે ક્લિયર થવા માંડ્યો છે કે જે વસ્તુઓ નિરંતર બનતી હોય છે, રેગ્યુલર થતી હોય છે, જે વસ્તુઓ છે એ મોરોલેસ પરમનન્ટ છે, મોરોલેસ પરમનન્ટ, એ બધી વસ્તુઓને બતાવવા માટે, બધી ક્રિયાઓને બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે યુઝ કરશું. તમે જોઈ શકો છો યુનિવર્સલ ફેક્ટ આવ્યો. યુનિવર્સલ ફેક્ટ નું ગુજરાતી ખૂબ સરસ છે કે જે મને બહુ આકર્ષક લાગે છે, એ છે સનાતન ક્રિયાઓ અથવા સનાતન ઘટનાઓ, સનાતન સત્ય. તો યુનિવર્સલ ફેક્ટ્સ ક્યાં ક્યાં હોઈ શકે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જશે. અને હા, પાછું યુનિવર્સલ ફેક્ટ છે એનું કલ, આજ ઓર કલ એ એઝ ઇટ ઇઝ છે, બદલી નથી જતું. નહીતર કેવું થાય કે અમુક વસ્તુ બદલતી રહે સમય દર સમય. બટ ધીસ યુનિવર્સલ ફેક્ટ્સ આર ધેર એઝ ઇટ ઇઝ, કદાચ પૃથ્વીની શરૂઆતથી લઈને પૃથ્વીના અંત સુધી. હા, કોઈનો નેચર છે તો એ બદલી શકે કોઈક સિચ્યુએશન્સમાં, પણ યુનિવર્સલ ફેક્ટ્સ એ ક્યારેય નહીં બદલે. લેટ્સ ચેક આઉટ ધ સેન્ટેન્સીસ. પહેલું સેન્ટેન્સ હું રિપીટ કરું છું જે મેં તમારી સાથે પહેલા શેર કર્યું હતું. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સનાતન ક્રિયા, અને સન સિંગ્યુલર છે તો વોટ વી આર યુઝિંગ એસ ફોર્મ. 2 and 2 make 4, બે ને બે 4 બનાવે છે, મેથેમેટિકલ ફેક્ટ, યુનિવર્સલ ફેક્ટ. An oxygen and 2 hydrogen atoms make water. તો એક ઓક્સિજન એટમ અને બે હાઇડ્રોજન એટમ એ શું કરે છે? પાણી બનાવે છે. તો આપણે એક રેગ્યુલર એક્ટિવિટી છે અથવા તો યુનિવર્સલ એક્ટિવિટી છે, જે રિયાલિટી છે, કોઈ પણ સિચ્યુએશનમાં તમે જુઓ. એક બીજું સેન્ટેન્સ જે મૂવીઝ શરૂ થતી હોય ત્યારે પણ ઘણીવાર આવે છે ને ઇન બિટવીન તમે જોઈ શકતા હોય, સ્મોકિંગ કિલ્સ. તો સ્મોકિંગ કિલ્સ અગેન સિંગ્યુલર છે એટલા માટે એસ વાળું ફોર્મ આવ્યું, સ્મોકિંગ કિલ્સ. અહીંયા સ્મોકિંગ છે સબ્જેક્ટ તરીકે યુઝ થાય છે, વર્બ તરીકે નહીં. સ્મોકિંગની ક્રિયા મારી નાખે છે, તો સ્મોકિંગ કિલ્સ. અને बहुत ज्यादा शुगर खाना डायबिटीज कोज कर सकता है. So eating too much sugar causes diabetes. Fine. આ બધા છે યુનિવર્સલ ફેક્ટ્સ. અને દરેક જગ્યાએ ડુ રિમેમ્બર ધીસ કે જે આપણો મેન ઓફ ધ મેચ છે આખા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો, એ શું છે? V1 અને V5. ક્યાં V1 યુઝ થશે, ક્યાં V5 યુઝ થશે that you should know. વારંવાર એ વસ્તુ પર હું તમને લઈ જાઉં છું કે જ્યારે પણ તમે V1 ને ઇમેજિન કરો છો તો V1 માં આવશે I, we, you, they અને કોઈ પણ પ્લુરલ નામ. તો આટલો આખો પોર્શન તમારા V1 નો છે. જ્યારે તમે V5 માં જશો ત્યારે શું આવશે? ઇટ ઇઝ ઓલવેઝ he, she, it અને કોઈ પણ સિંગ્યુલર નેમ. ફાઇન. So this is something that we have to remember forever.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું કરે છે? રેગ્યુલારિટી બતાવે છે. કોઈ વસ્તુ કે જે બનતી જ રહે છે, ડેઈલી બનતી હોય, દિવસમાં 2 વખત થતી હોય, 6 મહિને 7 મહિને ગમે ત્યારે, ડઝન્ટ મેટર, પણ જે વસ્તુ રેગ્યુલર થાય છે એ સિમ્પલ પ્રેઝન્ટ નો પાર્ટ છે. સી લાસ્ટ યુઝ કે જે તમને ઓલરેડી હવે ખબર પડી ગઈ છે. ઇટ ઇઝ ટુ શો ડેઈલી એક્ટિવિટીઝ. મારને તમે ડેઈલી એક્ટિવિટીઝ બતાવી હોય તો ધીસ ટેન્સ ઇઝ અગેન યુઝફુલ. ચેક ધીસ આઉટ. સેન્ટેન્સીસ ઉપર જ છે, અને જો આ વખતે તમને સિમ્પ્લિફાઈ કરવા મેં પહેલેથી સબ્જેક્ટનું આખું લિસ્ટ આપી દીધું. આઈ, વી, યુ, દે અને મેની પીપલ કે જે પ્લુરલ નાઉનનું રિપ્રેઝન્ટેશન કરે છે. વેક અપ એટ 5:45. સો અગેન હું 5:45 ઉઠી જાઉં છું, અથવા અમે 5:45 ઉઠી જઈએ છીએ, તમે 5:45 ઉઠો છો, તેઓ 5:45 ઉઠે છે. ઘણા બધા લોકો એવા છે કે જે 5:45 ઉઠે છે. આ બધાય રેગ્યુલારિટીના કન્સેપ્ટ છે. Then check this out. Then I go for a walk at 6. बाद में मैं 6 बजे वॉकिंग के लिए जाता हूँ. So then I go. V1 આવ્યું કેમ કે I સાથે what do we use? V1. પછી હું પાછો 5:45 આવું છું. Then I return at 6:45. એના પછી હું એક ગ્લાસ મિલ્ક પીઉં છું. Then I drink a whole glass of milk. અને પછી હું મારા કામે જાઉં છું. Then I go to my work. So again I, we, you, they plural noun. એની સાથે we use V1. ઓબ્જેક્ટ ક્યારેક ઓપ્શનલ હોઈ શકે. તમે કહેશો સર ઓબ્જેક્ટ ઓપ્શનલ હોઈ શકે? યસ. તમને એક સેન્ટેન્સ જોયેલું છે યાદ કરાવો. તમે હમણાં એક સેન્ટેન્સ જોયું હતું જે હતું સ્મોકિંગ કિલ્સ. તો સ્મોકિંગ મારી નાખે છે. ફાઇન. સ્મોકિંગ છે એ તમારો સબ્જેક્ટ છે. કિલ્સ છે એ તમારો V5 છે. અહીંયા ઓબ્જેક્ટ છે જ નહીં, છતાં એ સેન્ટેન્સ પૂરું જ છે. સો ડોન્ટ થિંક કે ઓબ્જેક્ટ કમ્પલસરી આવશે જ, બટ આવા સ્ટેટમેન્ટ્સમાં સબ્જેક્ટ અને વર્બ એ બંને તો ફિક્સ હોવા જ જોઈએ, તો જે સ્ટેટમેન્ટ બની શકે એક સ્ટ્રક્ચર પ્રમાણે, બેઝિક સ્ટ્રક્ચર પ્રમાણે. So let's move forward to the next slide કે જેમાં આપણે થર્ડ પર્સન રેગ્યુલર એક્ટિવિટીઝ ને માર્ક કરીએ. See third person regular activities. He wakes up at 5:45. I wake up था लेकिन he wakes up हो गया. I go for a walk लेकिन he goes for a walk. I return at 6:45 but he returns at 6:45. I drink a whole glass of milk but he drinks a whole glass of milk. I go to my work but he goes to his work. એટલા માટે he, she, it અને રાજ કે જે સિંગ્યુલર નાઉનને રિપ્રેઝન્ટ કરે છે. આ બધા નાઉન્સની સાથે સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે V1 plus SES યુઝ કરશું which is our V5. અને એની સાથે ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ એ પણ આવી શકે. And yes, OW is other words, અન્ય શબ્દો કે જે એક્સ્ટ્રા વર્ડ્સ આપણે સેન્ટેન્સ સાથે યુઝ કરતા હોય. બેઝિક સેન્ટેન્સ તો ઘણી વખત સબ્જેક્ટ અને વર્બ થી જ પૂરું થઈ જાય, પણ સાથે આપણે એક્સ્ટ્રા વસ્તુઓ કનેક્ટ કરવી પડે જેથી સ્ટેટમેન્ટ પ્રોપર લાગે, અને અથવા તો જરૂરિયાત પ્રમાણે, નોટ નેસેસરી. પાછું એ જ એક્ઝામ્પલ, સ્મોકિંગ કિલ્સમાં કઈ જરૂરત નથી, તો એટલા 2 વર્ડ્સમાં આખું સેન્ટેન્સ બની ગયું, ઇનફ છે. Let's move to our next slide. So simple present tense છે એના બેઝિક્સ તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયા વર્ડ્સ યુઝ થઈ શકે કે જે વર્ડ્સ ડિનોટ કરે કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે, અને અફર્મેટિવ સેન્ટેન્સમાં વર્બ ફોર્મ તરીકે આપણે V1 કે V5 યુઝ કરશું. તો એવા જે વર્ડ્સ છે એ આપણા માટે કી વર્ડ્સ છે. જ્યારે આપણે એક્ઝામ્સ અટેમ્પ્ટ કરીએ છીએ જેમાં MCQs છે, એમાં આ કીવર્ડ્સ જ્યારે આવે ત્યારે આ કીવર્ડ્સ ડિનોટ કરે છે કે તમારું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે. હું તમને એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે સાથે સાથે આપણે રેફરન્સીસ પણ ચેક કરવાના જોઈએ, પણ ધીસ વર્ડ્સ આર મોર ઓર લેસ શોઈંગ યુ ગેરંટી કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે, પણ છતાં એકવાર રેફરન્સ ચેક કરવાના. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયા વર્ડ્સ યુઝ થઈ શકે, લેટ અસ સી. અને આ કીવર્ડ્સ આપણા એક્ઝામમાં આપણા MCQs ને ક્રેક કરવા માટે આપણા માટે હેલ્પફુલ છે. એવરી ડે, એવરી વીક, every month or every year.
ઓફન ઓર ફ્રીક્વન્ટલી યાની રેગ્યુલરલી વારંવાર, જેમ કે હું ઓફન મારા મામાની ઘરે જાઉં છું, આઈ ઓફન ગો ટુ માય અંકલ્સ હાઉસ, અથવા તો હું ઓફન મારા ફ્રેન્ડ્સને વિઝિટ કરું છું, આઈ વિઝિટ માય ફ્રેન્ડ્સ ઓફન. હું વારંવાર મૂવીઝ જોઉં છું, જેમ કે હું રોકસ્ટાર મૂવી વારંવાર જોઉં છું, આઈ ફ્રીક્વન્ટલી વોચ રોકસ્ટાર એઝ એન એક્ઝામ્પલ. રેગ્યુલરલી તો નિયમિત રીતે, હંમેશા, ઓલવેઝ, ડેઈલી, દરરોજ, અથવા એઝ યુઝ્યુઅલ તौर पे, સામાન્ય તौर पे, અને જનરલી પણ ડિનોટ કરે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને. સો ધીસ આર અવર કીવર્ડ્સ. આમને યાદ રાખજો અને આના બેઝિસ ઉપર કોઈ પણ સેન્ટેન્સને જજ કરી અને એ પ્રમાણે યુ હેવ ટુ રાઇટ ધ કરેક્ટ વર્બ ફોર્મ. Let's check out the negative, interrogative and positive of the simple present tense. મેં તમારા માટે એક ટેબલ બનાવ્યું છે. ટેબલ બહુ બેઝિક છે પણ ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. સો ચેક ધીસ ટેબલ. આઈ પ્લે, હું રમું છું, એ સિંગ્યુલર થઈ ગયું. વી પ્લે, તો અમે રમીએ છીએ. પણ જ્યારે આ બંને સેન્ટેન્સના નેગેટિવ કરવા જઈએ ત્યારે ટુ ઓપ્શન્સ યુ કેન ફાઇન્ડ. પહેલું ઓપ્શન આઈ ડુ નોટ પ્લે અથવા તો આઈ ડોન્ટ પ્લે. In the similar way, we do not play or we don't play. શું હું રમું છું, આવો એક સ્ટેટમેન્ટ મારે બનાવવું છે તો કોઈ પણ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન ક્યારે બની શકે? જ્યારે સપોર્ટિંગ વર્બ આગળ આવે. ક્વેશ્ચન્સ માટે આ બહુ મસ્ટ છે કે જે તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ક્વેશ્ચન્સ આપણે ક્રિએટ કરીએ ને ઇંગ્લિશમાં, તો એ ક્વેશ્ચન્સમાં સપોર્ટિંગ વર્બ્સ પહેલા આવી જાય. જેમ કે ડુ આઈ નો યુ, ડુ યુ કમ હિયર એવરી ડે, ડુ વી નો ઇચ અધર, ડુ દે પ્લે ક્રિકેટ રેગ્યુલરલી, ડઝ હી નો યુ, ડઝ શી વર્ક સો હાર્ડ, ડઝ ઇટ બાર્ક એવરી નાઇટ, એન્ડ ડઝ રાજ નો હાઉ ફેમસ હી ઇઝ. આવા બધા સેન્ટેન્સીસ જે છે જે ક્વેશ્ચન્સ હતા, ક્વેશ્ચન્સમાં તમે માર્ક કર્યું, સિમ્પલ પ્રેઝન્ટના બધા ક્વેશ્ચન્સ મેં ડુ કે ડઝ સાથે શરૂ કર્યા. કેમ કે ડુ ડઝ એના સપોર્ટ સિસ્ટમના વર્બ્સ છે. એટલા માટે અગેન આ જે સેગમેન્ટ આપણે જોઈ છે, ઇન ધીસ સેગમેન્ટ આપણે ઇન્ટેરોગેટિવ્સને ડિસ્કસ કરી રહ્યા છીએ. સો એટલા માટે આઈ પ્લે, આઈ ડોન્ટ પ્લે, ડુ આઈ પ્લે, વી પ્લે, વી ડોન્ટ પ્લે, ડુ વી પ્લે, એ ટાઈપના વર્ઝન્સ તમે ચેક કરી શકો. Then see again here. So do I play or do we play? દરેક જગ્યાએ હિયર ઓલ્સો તમે એક થિંગ માર્ક કરશો કે જ્યારે પણ આઈ, વી, યુ, દે અથવા તો કોઈ પ્લુરલ નાઉન આવે છે તો આ બધાની સાથે જે સપોર્ટિંગ વર્બ આપણે યુઝ કરીએ છીએ ને, એ સપોર્ટિંગ વર્બ છે ડુ. માર્ક કરતા જાઓ. યુ પ્લે, તો એ તો V1 જ થઈ ગયું. યુ ડુ નોટ પ્લે અથવા તો યુ ડોન્ટ પ્લે, क्या आप खेलते हो, डू यू प्ले, અને એનું પ્લુરલ એઝ ઇટ ઇઝ જશે કેમ કે યુ સિંગ્યુલર પણ છે ને યુ પ્લુરલ પણ છે. ગો ટુ ધીસ. દે પ્લે, તેઓ રમે છે. દે ડુ નોટ પ્લે, તેઓ નથી રમતા. અથવા તો દે ડોન્ટ પ્લે, અને શું તેઓ રમે છે? ડુ દે પ્લે. ધીસ આર અગેન ધ સ્ટ્રક્ચર્સ ઓફ ધ થર્ડ પર્સન પ્લુરલ નાઉન દે, પ્લુરલ પ્રોનાઉન દે. પણ આ તો મેં તમારી સાથે શેર કર્યું કે આઈ, વી, યુ, દે અને કોઈ પણ પ્લુરલ નાઉન એની સાથે ડુ જ આવશે. એવી રીતે તમે વિચારો તો પીપલ પ્લે, પીપલ ડુ નોટ પ્લે, પીપલ ડોન્ટ પ્લે, ડુ પીપલ પ્લે. તો એ પીપલમાં વયું ગયું કે જે પ્લુરલ નાઉન છે. પણ સિંગ્યુલર નું શું? હી, શી, ઇટ, રાજ. આ સિંગ્યુલર વર્ડ્સ નું શું કરશું? તો એનો આન્સર પણ તમને ને મને ખ્યાલ છે. જેવી રીતના કોઈ પણ V1 હોય એની સાથે S કે ES ફોર્મ લગાડવું પડે, સેમ એ જ પેટર્નમાં આપણો સપોર્ટિંગ વર્બ અલ્ટિમેટલી તો વર્બ જ છે ને, તો સપોર્ટિંગ વર્બ ડુ છે ને એને પણ નેગેટિવમાં ને ઇન્ટરોગેટિવમાં તમે હી, શી, ઇટ અને રાજની સાથે ડઝ અટેચ કરી દો, એટલે કે ES અટેચ કરો. તો એ રમે છે, હી પ્લેસ.
એ નથી રમતો તો હી ડઝ નોટ પ્લે. શું તે રમે છે? તો ડઝ હી પ્લે. તેણી રમે છે, શી પ્લેસ. તેણી નથી રમતી, શી ડઝ નોટ પ્લે ઓર શી ડઝન્ટ પ્લે. તે રમે છે તો ઇટ પ્લેસ. એ નથી રમતું, ઇટ ડઝન્ટ પ્લે. શું તે રમે છે? ડઝ ઇટ પ્લે. એ સ્ટ્રક્ચરમાં જ આપણે જશું અને તમારી માટે મેં લખીને પણ રાખ્યા છે અહીંયા. સી હી શી ઇટ પ્લેસ. તમને ખ્યાલ છે કેમ કે આ બધા વર્બ સાથે તો V5 આવે. તો હી શી ઇટ રાજ ડઝ નોટ પ્લે. જેવું થર્ડ પર્સન આવી ગયું આપણે ડઝ યુઝ કર્યું. હી શી ઇટ રાજ ડઝન્ટ પ્લે. આ મેં ડઝ નોટ નું શોર્ટ ફોર્મ તમને કરીને આપ્યું. અને શું તે રમે છે, તેણી રમે છે, તે રમે છે કે રાજ રમે છે? તો ડઝ હી પ્લે, ડઝ શી પ્લે, ડઝ ઇટ પ્લે ઓર ડઝ રાજ પ્લે? તો અહીંયા પણ ડઝ આવ્યું. સો ધીસ ઇઝ ઇટ. અને આની ઉપરથી તમે કદાચ એક ક્વેશ્ચન પૂછી શકો. તમે કહેશો કે સર આ પોર્શનને અગર અમે મૂકી દઈએ ને તો ઇટ ઇઝ ઓલ રાઈટ, અમે કન્વિન્સ્ડ જ છીએ કે ડુ નોટ પ્લે તમે બનાવ્યું અને ડોન્ટ પ્લે બનાવ્યું ને એ બધું તમે કર્યું. પણ અહીંયા તમે જ્યારે અફર્મેટિવ વાક્ય બનાવો છો એમાં સર તમે એમ કહો છો કે હી પ્લેસ. પણ તમે નેગેટિવ બનાવો છો તો તમે એમ કેમ નથી કહેતા કે હી ડઝન્ટ પ્લેસ? તમે ક્વેશ્ચન બનાવો છો તો એવું કેમ નથી કહેતા કે ડઝ હી પ્લેસ? આનું શું કારણ છે? સો લેટ્સ ચેક આઉટ ધીસ ઓલ્સો, જે આપણે અપકમિંગ સેગમેન્ટ્સમાં અત્યારના જ ક્લિયર કરી લેશું. અફર્મેટિવ સેન્ટેન્સીસ ને પાછા જોઈ લો, જે ખાલી હું તમને પ્રેક્ટિસ માટે બતાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સી કે હું દરરોજ સવારે ચા પીઉં છું, તો આઈ ડ્રિંક ટી એવરી મોર્નિંગ. અગેન આઈ સાથે V1. તમે રોજ સવારે 5 વાગે ઉઠો છો તો યુ વેક અપ એવરી મોર્નિંગ એટ 5 AM. અગેન યુ સાથે V1. નાઉ સી ધીસ સેન્ટેન્સીસ. અહીંયા હી છે, પ્રણવ છે, રણબીર છે, સન છે, નવાઝુદ્દીન છે અને નિકિતા છે. આ જેટલા તમે જુઓ છો ને એ બધા સિંગ્યુલર છે, રાઈટ? કે જે કેમાં ફોલ કરે છે? હી, શી, ઇટ કે પછી સિંગ્યુલર નાઉનમાં. એટલા માટે આ એકેય સબ્જેક્ટ સાથે we will not use V1 directly. Instead, we will use V5. So check this out. He watches a movie every week. वो हर हफ्ते एक मूवी देखता है. प्रणव हर साल वेकेशन पे जाता है, तो प्रणव goes on a vacation every year. रणवीर से कभी कभी बात कर लेता है, तो रणबीर टॉक्स टू रणवीर समटाइम्स. कभी कभी उससे बात कर लेता है, तो टॉक्स इज अगेन योर V5. सूरज पूर्व में उगता है, तो सन राइजेस इन द ईस्ट. अगेन ये स्टेटमेंट आप थर्ड टाइम देख रहे हो यहाँ पे. नवाजुद्दीन बड़ी अच्छी एक्टिंग करते हैं, तो नवाजुद्दीन acts well. Again you can see here V5. And last but not the least, निकिता बड़ी अच्छी कबड्डी खेलती है, तो निकिता plays कबड्डी very well. તો આ તમારો પોર્શન ક્લિયર થઈ ગયો કે જ્યાં તમે અફર્મેટિવ સેન્ટેન્સ યુઝ કરો છો. અફર્મેટિવ સેન્ટેન્સમાં તમારો વર્બ છે V1 ઓર V5. લેટ્સ ગો ટુ નેક્સ્ટ સેગમેન્ટ. નેગેટિવ સેન્ટેન્સ બનાવો છો તો નેગેટિવનું સ્ટ્રક્ચર મેં તમારી સાથે શેર કર્યું છે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ફોર ધ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ જ્યારે બનાવો છો ત્યારે જો બે વસ્તુ તો નહીં જ બદલે, સબ્જેક્ટની પ્લેસ અને ઓબ્જેક્ટની પ્લેસ એ એઝ ઇટ ઇઝ રહેશે. પણ તમારી જે વર્બનું સ્ટ્રક્ચર છે એમાં થોડો ઘણો ચેન્જ આવશે. સો ઇન યોર વર્બ સ્ટ્રક્ચર યુ કેન ફાઇન્ડ કે નેગેટિવને કારણે આપણે અહીંયા નોટ મૂકી છે. મારી સાથે કનેક્ટેડ રહેજો ફોર ધીસ પર્ટિક્યુલર થિંગ. એકદમ હું અહીં એક સ્ટેટમેન્ટ બનાવું છું તમારા માટે. હું અહીંયા લખું છું કે રાજ પ્લેસ વેલ. તો રાજ સારું રમે છે. મારે આ સેન્ટેન્સને નેગેટિવ બનાવવું છે, તો સપોઝ હું એવું સ્ટેટમેન્ટ બનાવું કે રાજ નોટ પ્લેસ વેલ. તો આમાં પ્રોબ્લેમ શું છે? આ વાક્ય સાચું તો છે નથી. આ સેન્ટેન્સમાં ઇશ્યુ એ છે કે હું નોટ યુઝ કરું છું પણ મેં સપોર્ટિંગ વર્બ યુઝ જ ન કર્યો.
મારે જ્યારે નોટ લઈને આવવું હોય ને ત્યારે મારે સપોર્ટિંગ વર્બ યુઝ કરવો પડે, એ ફાઇનલ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો સપોર્ટિંગ વર્બ કયો છે? આ તો ચલો હું તમને ના પાડું છું કે નહીં ચાલે વાક્ય, તો આને રોંગ કરી દઈ અને હું જ તમને શેર કરું છું ને કે આમાં તમે એક સપોર્ટિંગ વર્બ લઈને આવો, તો આપણે સપોર્ટિંગ વર્બને ઇન્ટ્રોડ્યુસ કરી દઈ અને સપોર્ટિંગ વર્બ તરીકે આપણે અહીંયા યુઝ કરીએ રાજ, પછી ડુ યુઝ કરી નાખીએ. રાજ ડુ નોટ પ્લેસ વેલ. ઇઝન્ટ ઇટ રાઈટ? ના, હજી વાક્ય ખોટું છે. કારણ રાજ છે ને એ સિંગ્યુલર છે, સાથે તમે ડુ યુઝ કરો તો ડુ તો V1 છે, તો આ તો ના ચાલે. ડુ સાથે એસીએસ લગાવવું જ પડે ત્યારે આ વાક્ય સાચું થાય. તો પછી આપણે હજી એક નેક્સ્ટ સ્ટેટમેન્ટ બનાવી છે. રાજને એમને એમ રાખીએ, ડુ ને લઈ લઈ, પણ ડુ ની સાથે આપણે શું કરશું? ES જોઈન કરી દઈ. રાજ ડઝ નોટ, પછી જસ્ટ અ મિનિટ, રાજ ડઝ નોટ પ્લેસ વેલ. હવે તો વાક્ય ચાલશે ને? નહીં ચાલે. વાય વિલ ઇટ નોટ વર્ક? બીકોઝ હવે મારા સેન્ટેન્સમાં બે V5 આવી ગયા. ઇન વન સેન્ટેન્સ ટુ V5s કેન નોટ એક્ઝિસ્ટ. આમાંથી એકને મારે V1 બનાવવું પડશે. હવે જો મારે ડઝ માંથી ડુ કરવાનું હોત તો આ સેન્ટેન્સમાં શું પ્રોબ્લેમ હતી? આ પણ ચાલે જ ને, આમાં ડુ પ્લસ V5 તો છે. પણ નિયમ એવો છે કે સ્ટેટમેન્ટનો જે પહેલો વર્બ છે ને, તમારે એને ચેન્જીસ આપવા પડે. એટલા માટે ડઝ ને એઝ ઇટ ઇઝ રાખવું પડે. તો વોટ વિલ વી ડુ હિયર? આપણે ડઝ ને એમને રાખશું. નાઉ માય સેન્ટેન્સ વિલ બી રાજ. હું ડઝ ને એમને લઈ લઉં છું, ડઝ. સેન્ટેન્સ નેગેટિવ છે એટલા માટે યુઝ કરું છું નોટ, અને સાથે હું યુઝ કરીશ V1 પ્લે. રાજ ડઝ નોટ પ્લે વેલ. રાજ અચ્છે સે નહીં ખેલતા. અને આ સ્ટેટમેન્ટ એક ખોટું હતું. ઓલ ધીસ થિંગ્સ ડીડ નોટ વર્ક ફોર અસ. પણ આ સેન્ટેન્સ 100% સાચું છે. અને આ બધું કન્વર્ઝેશન જે આપણે કર્યું એ આપણે કન્ક્લુઝન ઉપર લઈને જાય છે. જ્યારે પણ તમે ડુ ઓર ડઝ યુઝ કરો ને અને એની સાથે કઈ વર્બ લઈને આવો છો મેઇન વર્બના તોર ઉપર, તો એ હંમેશા V1 જ હોય. એ ક્યારેય પણ બીજો એક વર્બ ફોર્મ ન હોઈ શકે. હવે આ સ્ટેટમેન્ટ્સને માર્ક કરીએ. जिगर डज नॉट नो हाउ टू स्विम. जिगर को तैरना नहीं आता. ही डज नॉट नो हाउ टू स्विम. हम हर रविवार क्रिकेट नहीं खेलते. वी डोंट प्ले क्रिकेट एवरी संडे. आप प्रॉपर एग्जाम्पल्स प्रोवाइड नहीं करते. यू डू नॉट प्रोवाइड प्रॉपर एग्जाम्पल्स. और वो बुरे लोगों के आसपास नहीं घूमता. ही डजंट हैंग अराउंड विथ बैड पीपल. हैंग यानी लटकना, एक तरीके से हैंग अराउंड यानी आसपास घूमना. हमारे घर पे हैंगर होता है तो उसमें हम कपड़े अगेन रखते हैं. सो हैंग अराउंड इज आसपास घूमना. तो वो बुरे लोगों के आसपास नहीं मन रहा था. ही डजंट हैंग अराउंड द बैड पीपल. So this is it for the negatives. અને I hope now this stuff is clear with you that how it is working. યાદ રાખજો ફ્રેન્ડ્સ, ડુ ડઝ આ બંને સાથે ખાલી V1 આવશે અને આખું સ્ટ્રક્ચર જે ડઝ વાળું આપણે ઊભું કરવું પડ્યું હી, શી, ઇટ અને રાજ માટે, એનું આખું રીઝન મેં તમને સિમ્પ્લિફાઈ પણ અહીંયા કરી આપ્યું. ફાઇન. ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ. અગેન લોજિક પેલો યાદ રાખજો ડુ અને ડઝ વાળો, કે જ્યારે પણ આઈ, વી, યુ, દે ઓર કોઈ પ્લુરલ વર્ડ હશે, સબ્જેક્ટ હશે, એની સાથે વી યુઝ ડુ. પણ ઇફ ઇટ ઇઝ હી, શી, ઇટ ઓર અ સિંગ્યુલર, તો એની સાથે અવર વર્બ ફોર્મ ઇઝ ડઝ. સો ડુ ઓર ડઝ, કેમ કે કોઈ પણ ક્વેશ્ચન સપોર્ટિંગ વર્બ થી શરૂ થાય, વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ इट. सो डू और डज प्लस सब्जेक्ट प्लस वर्ब. वर्ब कौन सा वाला? V1, क्योंकि वो भी आपको याद है कि डू और डज के साथ बस V1 ही यूज होता है. आप V5 उसके साथ नहीं लगा सकते. तो डू प्लस डज, सॉरी डू और डज प्लस सब्जेक्ट प्लस V1 प्लस ऑब्जेक्ट एंड प्लस अदर वर्ड. कुछ एग्जाम्पल्स को चेक कर लेते हैं.
क्या आप हर सुबह जॉगिंग के लिए जाते हो? डू यू गो फॉर जॉगिंग एवरी मॉर्निंग? तो डू यू गो। क्या आपके पिताजी व्हाट्सएप यूज करते हैं? डज योर फादर यूज व्हाट्सएप? डज क्यों आया? योर फादर इज सिंगुलर, दैट्स वाई इसके साथ हमने डज यूज किया। यहाँ पे डू क्यों आया? क्योंकि यू के साथ तो डू ही लगेगा। डू दे टॉक रेगुलरली? क्या वो रेगुलरली बातचीत करते हैं? तो दे है, इसकी वजह से डू यूज करना है। और डू नाम का शब्द उसके साथ तो वी वन ही आएगा, तो टॉक, तो क्या वो रेगुलरली बात करते हैं? एंड लास्ट बट नॉट द लिस्ट, डज। डज क्यों? इट की वजह से, इट के साथ डज ही लगेगा। डज इट और डज आया तो आपको साथ में वी वन ही यूज करना पड़ेगा। डज इट वर्क प्रोपरली? क्या ये चीज ठीक से काम करती है? दिस इज इट। तो आ થઈ ગયા આપણા ક્વેશ્ચન્સ। હવે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લે કે જેમાં આપણે બે સ્ટેટમેન્ટ્સ છે, નેગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ, એના પેરામીટર્સ ઉપર સેટ કરી દઈએ। સપોઝ મેં એક સ્ટેટમેન્ટ તમને આપ્યું છે, ઇટ ઇઝ હરજીત વિઝિટ્સ ટેમ્પલ રેગ્યુલરલી। હરજીત રેગ્યુલરલી ટેમ્પલ વિઝિટ करता है, तो हाउ विल इट गो? हरजीत इज अवर सिंगुलर नाउन, तो उसके साथ आपको यूज करना है V5, इसलिए विजिट्स आ गया। तो हरजीत गोल्डन टेम्पल स्वर्ण मंदिर रेगुलरली विजिट करता है। लेकिन अब क्वेश्चन पूछना चाहो कि क्या हरजीत रेगुलरली गोल्डन टेम्पल विजिट करता है? सो इट इज डज हरजीत विजिट गोल्डन टेम्पल रेगुलरली। और अगर नेगेटिव जवाब देना हो तो हरजीत डजंट विजिट गोल्डन टेम्पल रेगुलरली। आप चाहे तो यहाँ पे डज नॉट भी यूज कर सकते हो। सो दिस इज इट। આપણા જે કન્સેપ્ટ્સ કન્વર્સ કર્યા આપણે, ઇટ ઇઝ બેઝડ ઓન ધેટ ઓનલી, રાઈટ? લેટ્સ ગો ફોર વન અધર એક્ઝામ્પલ કે જે આપણે પ્લુરલ એક્ઝામ્પલ લેશું। नाउ दे डाइन आउट, वो बाहर खाना खाने जाते हैं। डाइन इज जम्बू और आउट इज बार, तो वो हर रविवार बाहर खाना खाने जाते हैं, तो दे डाइन आउट एवरी संडे। लेकिन वो हर रोज बाहर खाने नहीं जाते, दे डोंट डाइन आउट एवरी संडे। क्या हम फ्रीक्वेंटली बाहर खाना खाने जाते हैं? जस्ट अ मिनट, हियर देयर शुड बी डू आल्सो। Do they, in this we would not be here. So do they dine out frequently? क्या वो हर रोज या फिर रेगुलरली बाहर खाना खाने जाते? So do they dine out frequently? શું તેઓ વારંવાર અથવા ફ્રીક્વન્ટલી બહાર જમવા જાય છે? This is it. So you can check out કે ક્યાં આપણે do ને સપોર્ટ તરીકે યુઝ કર્યો, ક્યાં does ને। અને જ્યારે અગેન આપણું કન્વર્ઝેશન ઇઝ ગોઈંગ ટુ એન્ડ, તો એમાં આપણો પોઈન્ટ એ જ છે। એક વખત એને સમરાઇઝ કરી લ્યો। સિમ્પલ પ્રેઝન્ટ તમે જોવો છો, આ જે ટેન્સ છે એ રેગ્યુલારિટીનો ટેન્સ છે। કોઈ પણ વસ્તુ કે જે રેગ્યુલર થઈ છે સિમ્પલ પ્રેઝન્ટ તમને બતાવશે, ફર્સ્ટ પોઈન્ટ। સેકન્ડ થિંગ, સિમ્પલ પ્રેઝન્ટ નું જો અફર્મેટિવ સેન્ટેન્સ તમે બનાવો છો તો અફર્મેટિવ સેન્ટેન્સમાં કાં તો V1 યુઝ કરવાનું છે કાં તો V5। હવે ક્યાં V1 આવે ક્યાં V5 એ પણ તમને યાદ છે, I, we, you, they અને પીપલ। પીપલ પ્લુરલ નામનું રિપ્રેઝન્ટેશન કરે છે અને V5 ક્યાં આવશે? he, she, it અને રાજ। રાજ સિંગ્યુલર રિપ્રેઝન્ટેશન કરે છે, પણ જેવું મારું સ્ટેટમેન્ટ નેગેટિવમાં વયું જશે, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ મારે આ જે પોર્શન હતો ત્યાં મારે ડોન્ટ યુઝ કરવું પડશે અથવા તો ડુ નોટ યુઝ કરવું પડશે। એની સાથે I, we, you, they ને પીપલ સાથે। અને ઓન ધ અધર હેન્ડ જો હું he, she, it અને રાજ યુઝ કરીશ તો મારું નેગેટિવ થશે ડઝન્ટ અથવા તો ડઝ નોટ। અને ક્વેશ્ચન મારે બનાવવા હોય તો ક્વેશ્ચનમાં તમે જાણો છો કે હું ડુ કે ડઝ થી ક્વેશ્ચન્સ ક્રિએટ કરી શકું છું, એ આપણે આગળની સ્લાઇડમાં કન્વર્સ કરી લીધું। મારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સીસના બેઝિક યુઝિસ ક્યાં થઈ શકે? એક તો મેં રેગ્યુલારિટી લખી નાખ્યું, રેગ્યુલારિટી સિવાય પણ મારે હજી થોડું ડિફાઇન કરવું હોય તો હું કહીશ ડેલી એક્ટિવિટીઝ બતાવે છે મારો આ ટેન્સ મને। I wake up every day early, I go to my school every day, I meet my friends every day, એ બધું રેગ્યુલર થઈ ગયું। she learns English, she goes to temple every day, એ ટાઈપના સેન્ટેન્સીસ તો એ ડેલી એક્ટિવિટીઝમાં વયા જશે। યુનિવર્સલ ફેક્ટ્સ પણ તમે અગેન અહીંયા બતાવશો
You can show universal facts here. સાથે સાથે તમે નેચર ઓર હેબિટ પણ આ ટેન્સથી બતાવો છો. સો ધીસ યુઝિસ આર ધેર. અને લાસ્ટ કન્વર્ઝેશન પાછું કીવર્ડ્સ ક્યાં થશે? કીવર્ડ્સ આર ડેઈલી, એવરીડે, યર, મંથ, એટસેટ્રા. સાથે વર્ડ્સ લાઈક ફ્રીક્વન્ટલી તમે યુઝ કરી શકો છો. અહીંયા યુઝ્યુઅલી નામનો વર્ડ છે. ઓલ ધીસ કાઇન્ડ ઓફ વર્ડ્સ કે જે રેગ્યુલારિટી બતાવે છે એ બધા વર્ડ્સ તમારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ્સ છે. અને આનાથી પણ બીજા બધા વર્ડ્સ કે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. ઓલ ધીસ વર્ડ્સ કેન ફોલ ઇન ધીસ કેટેગરી. So, I hope that your whole learning experience was cool. You have understood everything. And if there is any query, you are always welcomed for your doubts. So, let me call it a day right now in simple present tense. Wishing all the best for you. And may you achieve your goals as soon as possible. Have a good day and have a good time. Thank you.